નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ વગેરે। ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલની આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી સંગઠનને વધુ મજબૂત સંગઠિત કરવા જાણીતું છે, ત્યારે દરેક જિલ્લામાં પ્રમુખ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં આજે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ માટે પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ખંભાતના પૂર્વ ધારાસભ્ય સંજય પટેલની વરણી કરવામાં આવી છે। આ વરણી પ્રક્રિયા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આજરોજ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંજયભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। સંજય પટેલ અગાઉ આણંદ જિલ્લા ભાજપ મંત્રી તેમજ પંચમહાલના પૂર્વ પ્રભારી રહી ચૂક્યા છે। તદુપરાંત હાલમાં તેઓ કર્ણાવતી મહાનગરના પ્રભારી તરીકે કાર્યરત છે। 54 વર્ષીય સંજય પટેલે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે અને ભાજપના પાયાના સક્રિય સભ્ય તરીકે ખંભાત તાલુકામાં સારી પકડ ધરાવે છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે, હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। અનેક પદ ઉપર મારી જવાબદારી મેં નિભાવી છે। ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા એક સામાન્ય કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે જ્યારે નિમણૂક કરી છે, મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને હું સાર્થક કરીશ અને આણંદ જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધુને વધુ વધે એ માટે એક ટીમના લીડર તરીકે મારી આખી ટીમ સાથે રાખીને આ કામ અમે જે પાર્ટીએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે સાર્થક કરીશું। જોકે તેમણે ધારાસભ્ય તરીકે બીજી વખત ટિકિટ ન મળતા ગાંધીનગર ખાતે પાર્ટી સામે કાર્યકરો સાથે દેખાવો કર્યો હતો, પણ પાર્ટી છોડી ન હતી, તેમજ ફરીથી પાર્ટીના કામમાં લાગી જતા તેમને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેમાં ખરા ઉતરતા આજે પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ મૂકી જિલ્લા પ્રમુખ માટેની મોટી જવાબદારી સોંપી છે, ત્યારે ખંભાત ભાજપ કાર્યકરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। સંરચના અમારે ત્યાં ચૂંટણી નથી, સંરચનાની વાત છે। કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં આંતરિક લોકશાહી ઢબે કોઈ પાર્ટી ચાલતી હોય તે ભારતીય જનતા પાર્ટી છે। અમારા નેતા સૌના વિશ્વના અને ભારતના નેતા એવા નરેન્દ્રભાઈ મોદીજીની પાર્ટી છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। કોંગ્રેસ કે અન્ય પક્ષોમાં આ પ્રકારની સંરચના આપણને જોવા મળશે નહીં। બૂથથી માંડી મંડળથી જિલ્લો અને જિલ્લોથી પ્રદેશ ને પ્રદેશથી નેશનલ આ પ્રકારે ચૂંટણીની સંરચના લોકશાહી ઢબે દરખાસ્ત મુકાય, ટેકો અપાય, કોઈને પણ બીજી દરખાસ્ત હોય તો કરી શકે એ પ્રકારની આજે સંરચના સમગ્ર રાજ્યમાં શરૂ થઈ છે। હું મહીસાગરથી આવું છું। મહીસાગર જિલ્લા ખેડા અને આણંદ એમ ક્લસ્ટરના જવાબદારી હોવાના કારણે આજે આણંદ ખાતે પણ આ સંરચનાની કાર્યવાહી પૂરી થઈ છે। અમારા નટુજી ઠાકોર જે ચૂંટણીના અધિકારી રહ્યા છે, ભાઈ પંચાલ અધિકારી છે, સ્થાનિક પણ છે, ભાઈ રાજેશભાઈની અધ્યક્ષસ્થાને આજે આ સંરચનાથી આપે પણ જોઈ છે કે કેટલી આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા અમે કરી છે। આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ખંભાતના પૂર્વ ધારાસભ્ય જે મંડળના પણ પ્રમુખ રહી ચૂક્યા છે, પ્રદેશમાં પણ મારી સાથે અનેક જગ્યાએ જવાબદારીઓ જેમણે નિભાવી છે, એવા ભાઈ શ્રી સંજયભાઈ પટેલને આજે સર્વાનુમતે અમારી આ સંરચનામાં એમની નિમણૂક કરી છે ને માની નટુજી એમની જાહેરાત કરી છે। હું સંજયભાઈને શુભકામના આપું છું અને ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ બીજી દરખાસ્ત કે પ્રસ્તાવ એ આણંદમાં પણ નથી આવ્યો અને મહીસાગર પણ નથી આવ્યો, એટલે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે જે પ્રકારની વ્યવસ્થામાં પ્રદેશ નક્કી કરે પણ આંતરિક લોકશાહી ઢબે આ પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં તમામ કાર્યકર્તાઓએ સહકાર આપ્યો છે। સંજયભાઈ ભાજપનો વિચાર વધારે બળવત્તર બનાવવા માટે પૂર્વ પ્રમુખ રાજેશભાઈએ પણ ખૂબ સુંદર કામગીરી કરી છે। બધા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, તમામ લોકોની હાજરીમાં આજે આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે આણંદ જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈને નવનિર્વાચિત પ્રમુખ થયા છે, ત્યારે એમને પ્રદેશ વતી ખૂબ ખૂબ શુભકામના આપું છું। તમામ વ્યવસ્થાઓ માની નરેન્દ્રભાઈ, નડ્ડાજી, અમિતભાઈ, માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, CR પાટીલજી, એ તમામ વ્યવસ્થાઓ કરીને આજે રાજ્યમાં તમામ જગ્યાઓ પર 2 દિવસમાં કાર્યવાહી પૂરી થવાની છે, આનંદની થઈ છે। પુનઃ એકવાર સૌ કાર્યકર્તાઓને અને સંજયભાઈને શુભકામનાઓ અને અભિનંદન।
આનંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.